चलो गुड मॉर्निंग फ्रेंड्स। सम नंबर 3। હવે આમાં પરચેસ અને મર્જર વાળી બંને મેથડ છે એટલે ખાસ ધ્યાન રાખજો, ડિફરન્સ આવશે. Question number 3. Krishna Limited take over the Park Limited on 31st March 2017. On that date, balance sheet of both companies are as under. બેલેન્સ શીટ આપણે રીડ નથી કરતા, જોઈ લેજો. ક્રિષ્ના લિમિટેડ અને પાર્ક લિમિટેડ ની બધી ડિટેલ્સ આપેલી છે. At the following terms for absorption and purchase consideration, Krishna Limited took over the business of Park Limited. Park Limited નો બિઝનેસ લઈ લે છે Krishna Limited on 1/4/2017. Number 1, to pay preference shareholders of Park Limited at the premium of ₹10 per share, 15% preference share of ₹100 each of Krishna Limited is given. Equity shareholders of Park Limited are given 80,000 equity shares of ₹10 each. Statutory reserve of Park Limited, આવો એડજસ્ટમેન્ટ આપેલો હોય એટલે મર્જરનો સમ હોય, ક્યાંય પરચેસમાં હશે નહીં. is to be continue up to 31st March 2020. Park Limited debenture are converted into Krishna Limited debenture. Park ના Krishna Limited માં કન્વર્ટ કરી નાખે છે. Prepare balance sheet giving necessary calculation in books of Krishna Limited in following situation with separate calculation. બંને અલગ-અલગ સિચ્યુએશન પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું છે. If absorption is in nature of merger and if absorption is in nature of purchase. તો ચાલો પહેલા આપણે વર્કિંગ નોટ કરીએ છીએ. તો પહેલું જોઈજો, આ નવું આવ્યું છે. If absorption is in nature of merger, તો ડાયરેક્ટ એમાં પીસી નું જ કેલ્ક્યુલેશન કરવાનું છે. Calculation of purchase consideration and general reserve in case of absorption in the form of merger. બરાબર. Particular Park Limited 15% preference share આપે છે. 10% પ્રીમિયમ થી જેટલાના પ્રેફરન્સ શેર એટલાના જ રાખે છે. આપણે બેલેન્સ શીટમાં જોઈ તો જો 4 લાખ ના હતા પણ પ્રીમિયમ થી 10% આપે છે, તો પહેલા 4 લાખ લખ્યા, 10% પ્રીમિયમ એટલે 4,40,000. ઇક્વિટી શેર કેપિટલ 80,000 આપે છે, 10 રૂપીસ તો 8 લાખ. 12,40,000 પરચેસ કન્સિડરેશન મળી. બરાબર. એમાંથી લેસ પાર્ક લિમિટેડ ની બેલેન્સ શીટમાં પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી? તો કે 4 લાખ. બેલેન્સ શીટમાં ઇક્વિટી શેર કેપિટલ કેટલી? તો કે 7 લાખ. આ જો નવી કંપનીએ કિંમત નક્કી કરી છે 12,40,000. ખરેખર હતી કેટલી? 11 લાખ. તો 1,40,000 શું કહેવાય? એઝ પર એકાઉન્ટ સ્ટાન્ડર્ડ નંબર 14 debited to general reserve. તો મર્જર ની પહેલી જ આપણે આ વર્કિંગ નોટ કરવી પડે. એક જ વર્કિંગ નોટ આવે. બરાબર. હવે એનું આપણે બેલેન્સ શીટ તૈયાર કરીએ છીએ, ખાસ ધ્યાનમાં રાખજો. Balance sheet of Krishna Limited as on 1st April 2017 after absorption in the nature of merger. Particular known amount rupees and amount rupees. A. Share capital. Preference share capital જોવો જોઈએ. આપણે જો એબ્ઝોર્પ્શન થઈ ગયું પાર્ક નું ક્રિષ્નામાં,
બેલેન્સ શીટ બઈના આપેલા છે તો ક્રિષ્નાનું તો ભાઈ એમનું રીએ જ છે, ક્રિષ્ના કંપની તો છે જ, પાર્થ બંધ થઈ જાય છે. તો પ્રેફરન્સ શેર કેપિટલ ક્રિષ્ના લિમિટેડની જો આ બધી એન્ટ્રી તો આવે છે, એમાં પછી પાર્થનું જે વસ્તુ લેતા જાય એ આપણે એડ કરતું જવાનું છે. પ્રેફરન્સ શેર કેપિટલ 6 લાખ છે તો આપણે લખ્યા અહીંયા 6 લાખ પ્લસ જો અહીંયા પીસી માં પ્રેફરન્સ શેર કેટલા આપ્યા છે 4 લાખ, તો 6 લાખ પ્લસ 4 લાખ એટલે 10 લાખ. એવી જ રીતે ઇક્વિટી શેર કેપિટલ બેલેન્સ શીટમાં તમે જોવો તો 18 લાખ છે અને અહીંયા પીસી માં કેટલા આપ્યા 8 લાખ, 26 લાખ આઉટરમાં 36 લાખ. પછી રિઝર્વ એન્ડ સરપ્લસ તો પીસી માં સિક્યુરિટી પ્રીમિયમ છે 40,000, જનરલ રિઝર્વ બેલેન્સ શીટમાં જોવાનું 2 લાખ અને 3 લાખ આપેલું છે, જો 2 લાખ and 3 લાખ એટલે ટોટલ કેટલું થાય 5 લાખ. એમાંથી માઇનસ આપણે વર્કિંગ નોટ કેરી કરવાનો છે, -140 એટલે 3,60,000. P&L અકાઉન્ટ જોઈ લ્યો, બેલેન્સ શીટમાં આપેલું છે 1 લાખ and 1,30,000, 2,30,000. ડેવલપમેન્ટ રિઝર્વ તો એ પણ બંનેનું આપણે ડેબિટ કરવા પ્લસ કરવાનું છે 1 લાખ અને 150 ટોટલ. પરચેસ મેથડમાં જો આ એકે રિઝર્વ લેવાનું જ ન થાય, પણ મર્જર મેથડનું બેલેન્સ શીટ હોય તો એના અંદર આ બધી વસ્તુ આવે. પછી ઇન્વેસ્ટમેન્ટ એલાઉડ રિઝર્વ 60,000 and 80,000 એટલે 1,40,000, ટોટલ 9,20,000. નોન કરંટ લાયબિલિટીમાં ડિબેન્ચર આપેલા છે 2 લાખ પ્લસ 90,000 એટલે 2,90,000. કરંટ લાયબિલિટીઝમાં સન્ડ્રી ક્રેડિટર્સ 1,40,000 પ્લસ 1 લાખ એટલે 2,40,000. કરંટ ડેટ 50,000 and 20,000 એટલે 70,000, ટોટલ 3,10,000. ટોટલ આવે બેલેન્સ શીટનો 51,20,000. એસેટ્સ આપણે જોઈએ, નોન કરંટ એસેટ્સમાં એ ઇન્ટેન્જિબલ એસેટ્સ કાંઈ છે નહીં, ગુડવિલ કેવું કાંઈ. બી ટેન્જિબલ એસેટ્સ એમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ 12 લાખ પ્લસ 5 લાખ એટલે કે 17 લાખ. પ્લાન્ટ મશીનરી 8 લાખ પ્લસ 4 લાખ એટલે 12 લાખ. ફર્નિચર 3 લાખ પ્લસ 2 લાખ 5 લાખ 34 લાખ ટોટલ. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે 5 લાખ. તો આ બધું એસેટ્સમાં આપેલું છે, એમાંથી ભાઈ કારણ કે ક્રિષ્ના લિમિટેડનું તો આપણે બધું રાખવાનું છે, કંપની તો ચાલુ રહી છે. પાર્થ લિમિટેડને એમાં એડ કરતું જવાનું છે. કરંટ એસેટ્સમાં ડેટર્સ 2 લાખ પ્લસ 140 એટલે 340. સ્ટોકમાં 3,10,000 પ્લસ 180 એટલે 4,90,000. કેશ એન્ડ બેંક 2 લાખ પ્લસ 190 એટલે 3,90,000. આઉટરમાં જવા દો તો 12,20,000. ટોટલ બેલેન્સ શીટનું આવે 51,20,000. અહીંયા આપણી આ ફર્સ્ટ મેથડ પૂરી થાય. નેચર ઓફ મર્જર. નેચર ઓફ મર્જરમાં 3 વર્કિંગ નોટ નો આવે, એક જ વર્કિંગ નોટ આવે. એમાં રિઝર્વ તમારે ફાઇન્ડ કરવાનું હોય. જ્યારે આપણી પરચેસની મેથડ છે એમાં પહેલા આપણે 3 વર્કિંગ નોટ કરી છે. ચલો એ આપણે સ્ટાર્ટ કરીએ. ઇફ એબ્ઝોર્પ્શન ઇન નેચર ઓફ પરચેસ, પહેલું જ કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ્સ પર્ટિક્યુલર પાર્થ લિમિટેડ. ટેકન ઓવર એસેટ્સમાં ફેક્ટરી બિલ્ડિંગ 5 લાખ
plant 4 lakhs, furniture 2 lakhs, investment 160, debtors 140, stock 180, cash bank 190. કાંઈ સૂચના આપી હોય એટલે બધી એસેટ્સ લઈ લેતી હોય. ટોટલ ટેકન ઓવર એસેટ્સ થઈ 17,70,000. બી ટેકન ઓવર લાયબિલિટીઝ માં 14% ડિબેન્ચર્સ 90,000, sundry creditors 1 lakh and current debt 20,000. total current taken over liabilities આપણને મળી 2,10,000. so net assets is equal to A minus B 15,60,000. B calculation of purchase consideration આગલા દાખલામાં આપણે કરેલી છે, અહીંયાથી કોપી પેસ્ટ કરીને લખી નાખવાની. 15% preference share 4 lakh, share premium 10% 40,000 એટલે 4,40,000, equity share capital 80,000 multiply by 10 એટલે 8 lakh, purchase consideration મળે 12,40,000. C. Calculation of goodwill or capital reserve. તો PC કરતા net assets વધારે છે, તો capital reserve મળશે આપણને. capital reserve is equal to net assets minus PC. 15,60,000 minus 12,40,000 એટલે આપણને મળે 3,20,000. હવે આપણે આનું બેલેન્સ શીટ તૈયાર કરીએ છીએ. આનું બેલેન્સ શીટ આપણે આગળ જેમ કરતા એવી જ રીતે. બેલેન્સ શીટ ઓફ કૃષ્ણા લિમિટેડ એઝ ઓન 1/4/2017 after absorption in the nature of purchase. particular note amount rupees. Number 1 equity and liabilities. number 1 shareholders fund share capital માં 12% preference share capital એ આગલા બેલેન્સ શીટ માં છે એમ સેમ જ રહેશે. બંને બેલેન્સ શીટ માં 90% એન્ટ્રી સેમ જ હશે. તમે લાસ્ટ માં કમ્પેર કરી લેજો. થોડીક જ ફેરફાર થાય છે રિઝર્વ એન્ડ સરપ્લસ માં. બાકી કોપી પેસ્ટ એટલે આ મેથડ સહેલી પડે. એક બેલેન્સ શીટ વ્યવસ્થિત તૈયાર કરી નાખો, એના ઉપરથી બીજું કોપી પેસ્ટ કરવાનું જ છે. 6 લાખ અને 4 લાખ એટલે 10 લાખ. ઇક્વિટી શેર કેપિટલ 18 લાખ પ્લસ 8 લાખ એટલે 26 લાખ આઉટર 36 લાખ. B reserve and surplus. એમાં સિક્યુરિટી પ્રીમિયમ 40,000, જનરલ રિઝર્વ 3 લાખ આપેલું છે, એમાંથી -1,30,000. તો જનરલ રિઝર્વ 3 લાખ છે, એમાંથી આપણે જે કેપિટલ રિઝર્વ આવ્યું છે એ માઈનસ કરવાનું છે. કેપિટલ રિઝર્વ અહીંયા લખી નાખ્યું છે, આપણે લખી 3,20,000. P&L અકાઉન્ટ ખાલી કૃષ્ણા લિમિટેડ નું જ લેવાનું છે 1 લાખ. ડેવલપમેન્ટ રિઝર્વ બંનેનું 1 લાખ પ્લસ 50,000. સોરી યાર, આમાં જુઓ 1,30,000 લેસ કર્યા છે
એ આ ડેવલપમેન્ટ રિઝર્વ 50,000 અને 80,000 આ બેયનું ટોટલ કરી અને આપણે જીઆર માંથી લેસ કરવાના છે, બરાબર. એટલે એની 170 બેલેન્સ વધશે. P&L account only for જે કંપની રહે છે એનું જ લખવાનું છે. 1 લાખ કૃષ્ણા લિમિટેડ, ડેવલપમેન્ટ રિઝર્વ 150, ઇન્વેસ્ટમેન્ટ એલાઉડ રિઝર્વ 60,000 પ્લસ 80,000 એટલે 140 અને કેપિટલ રિઝર્વ 3,20,000 ટોટલ થશે 9,20,000. નોન કરન્ટ લાયબિલિટી માં આપણે આગલામાં જેમ લખ્યા છે એમ ડિબેન્ચર 2 લાખ પ્લસ 90,000 એટલે 2,90,000. કરન્ટ લાયબિલિટી માં આગળ જે લખેલી છે એવી જ રીતે સન્ડ્રી ક્રેડિટર્સ 2,40,000 ટોટલ અને કરન્ટ ડેબ્ટ્સ ટોટલ 70,000. આઉટર માં 3,10,000, 51,20,000. એસેટ્સ નોન કરન્ટ એસેટ્સ માં A ઇન્ટેન્જિબલ એસેટ્સ અને B ટેન્જિબલ એસેટ્સ. એમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ 12 લાખ પ્લસ 5 લાખ 17 લાખ, પ્લાન્ટ એન્ડ મશીનરી 8 લાખ પ્લસ 4 લાખ એટલે 12 લાખ, ફર્નિચર 3 લાખ પ્લસ 2 લાખ એટલે 5 લાખ, આઉટર 34 લાખ. નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ 5 લાખ. આગળના બેલેન્સ શીટમાં જે આપેલી છે એ જ બધી એન્ટ્રી લખવાની છે. ડેટર્સ 3,40,000, સ્ટોક 4,90,000 અને કેશ બેંક 3,90,000, 12,20,000 ટોટલ બેલેન્સ શીટ નો 51,20,000. આ રીતે પરચેસ ઓફ નેચર ઓફ પરચેસ અને નેચર ઓફ મર્જર નો દાખલો આ રીતે બેલેન્સ શીટ બંનેના અલગ અલગ થાય. આવા હજી 2-3 દાખલા આપણે લઈ લઈશું, બરાબર છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.